અને હવે સમાચાર ગાંધીનગરથી, જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ હોદ્દેદારની નિયુક્તિનો મામલો, જેમાં 19 તારીખે નગરપાલિકાના પ્રમુખોની થશે જાહેરાત। જિલ્લા પંચાયત અને કોર્પોરેશનના નામ 19 તારીખ બાદ થશે જાહેર। લગભગ તમામ જગ્યાના નામો પર મંથન પૂરું થઈ ગયું હોવાના સમાચાર છે। આજે સૌરાષ્ટ્ર અને વડોદરા શહેર જિલ્લા માટે ચાલી રહી છે ચર્ચા। તો 19 તારીખ બાદ હોદ્દેદારના નામની જાહેરાત કરવામાં આવશે। આજે પણ સૌરાષ્ટ્ર અને વડોદરા માટે મંથન ચાલી રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ હોદ્દેદારની નિયુક્તિ હજુ બાકી છે। 19 તારીખે નગરપાલિકાના પ્રમુખોની ઘોષણા થવાની છે। ત્યાર પછી તબક્કાવાર અન્ય હોદ્દેદારની પણ જાહેરાત કરી દેવાશે। લગભગ તમામ પ્રક્રિયા, તમામ મંથન પૂરું થઈ ગયું હોવાના સમાચાર છે। હવે માત્ર જાહેરાત બાકી બચી છે। આજની વાત કરીએ, આજે સૌરાષ્ટ્ર અને વડોદરા શહેર જિલ્લા માટે આ ચર્ચાઓ અને મંથન ચાલી રહ્યું છે। 19મી તારીખે નગરપાલિકાના પ્રમુખોની વિધિવત જાહેરાત થાય તેવી શક્યતાઓ છે। 19મી તારીખે જ નગરપાલિકાના પ્રમુખની જાહેરાત થશે। ત્યાર પછી અન્ય હોદ્દેદારના નામની પણ તબક્કાવાર જાહેરાત કરી દેવાશે। વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ। કિંજલ, કયા પ્રકારનું અપડેટ? देखो, राज्य सरकार तरफ से नोटिफिकेशन हो इश्यू करवानुं होय छे। नोटिफिकेशन અત્યારે નગરપાલિકાઓ માટે થઈ ચૂકી છે। 19મી મે નગરપાલિકાના પ્રમુખની જાહેરાત થશે, તેની માટે બોર્ડ છે તે બેસશે। નગરપાલિકા બાદ જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓ માટે નું નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવશે। માનવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં રાજ્યની તમામ જેટલી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ છે તેની અંદર મેયરથી માંડી તમામ બોર્ડ જે બધી સત્તાવાર જાહેરાત છે તે થઈ શકે છે। બીજી તરફ મંથન છે તે અત્યારે કેન્દ્રીય વ્યવસ્થાને ચાલી રહ્યું છે કે જ્યાં સૌરાષ્ટ્ર અને વડોદરા માટેની ચર્ચાઓ છે તે 2 દિવસ સુધી ચાલશે। આ સપ્તાહના અંત સુધીમાં કહી શકાય કે ભાજપ તરફથી તમામ જે નામો છે તેને ક્લિયરન્સ આપી દેવામાં આવશે અને સરકાર તરફથી 19 તારીખે તમામ જે નગરપાલિકાઓ છે તેની માટેની નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે કે 19મી મે નગરપાલિકાઓમાં પ્રમુખો સહિતની જે બોડી છે હોદ્દેદારોના તેના નામોની જાહેરાત થશે। ત્યારબાદ મહાનગરપાલિકાઓની જાહેરાત થશે। ધન્યવાદ કિંજલ, તમામ જાણકારી બદલ।